એ રૂમ તમને આજથી હું ફાળવી દઉં છું અને બધી સગવડ કરી આપું છું. રૂમની અંદર ટીવી, ફ્રીજ, એસી બધું જ, બેડ અને એક નોકર આપું છું અને રૂમની અંદર એક બેલ લગાવી આપું છું. તમારે બહાર નહીં નીકળવાનું, આ રૂમની અંદર જ રહેવાનું. અને આ બધું દ્રશ્ય એના દીકરાનો દીકરો 7 વર્ષનો જોવે હો. સાંભળજો, લખ્યું છે ને કે જેવું કરો એવું ભરો. આ દીકરો બધું જ જોવે, 7 વર્ષનો દીકરો. કે બેલ વગાડવાનો, તમારે બહાર નહીં આવવાનું. બેલ વગાડશો ને નોકર તમારો અહીંયા ગેટ આગળ આવી જશે. તમારે કંઈ પણ કામ હોય ને એને કહેજો એટલે એ કરી આપશે. બાપુજી કે કઈ વાંધો નહીં દીકરા, તું કેમ. સમય જતા બાપુજીનું મૃત્યુ થયું, એમની બધી વિધિ ક્રિયા પતી ગઈ અને 13મા દિવસે એ દીકરો, જે ઓલા ઇન્ટિરિયર લોકો કહેવાય ને, એમને જે મકાનો બનાવતા હોય ને અંદરનું, એમને બોલાવ્યા કે ભાઈ હવે આ મારા બાપુજીનો રૂમ હતો પણ હવે કોઈ કામ, બાપુજી ગયા, ગુજરી ગયા, હવે કંઈ કામ નથી. આ 7 વર્ષનો દીકરો બાજુમાં ઊભેલો, એટલે કે આ છે ને આ રૂમની અંદર આ બધું જે ફ્રીજ, ટીવી આ બધું કાઢી નાખો અને આ રૂમ મારા દીકરાને ભણવા માટે બનાવી દો. ત્યારે એ 7 વર્ષનો દીકરો બાજુમાં ઊભેલો કહે કે પપ્પા ઊભા રહો 1 મિનિટ, આ બધું છે ને એમને એમ હેઝિટેટ પોઝિશનમાં જ રાખો. એટલે ઓલા ભાઈ કે કેમ આવું બેટા? તો કે એનું કારણ એક જ કે અત્યાર સુધી તો બાપુજી રહેતા હતા પણ કદાચ સમય જતા તમારો પણ, એટલે કે મારે ખોટી મહેનત કરવી એના કરતાં જે છે એમને એમ જ રાખો. એટલા માટે લખનારાએ લખ્યું કે જેવું કરો એવું ભરો, એ માનવું ભૂલશો નહીં, ભૂલો ભરે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો